અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર હોટલના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલ ટેમ્પામાં ચિપ્સની આડમાં સંતાડી લઈ જવાતા વિદેશી દારૂના જથ્થા સાથે ભરૂચ એલસીબી પોલીસે હરિયાણાના 2 શખ્સોની ધરપકડ કરી હતી। ભરૂચ એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, જે દરમિયાન અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 પર આવેલ ચૌધરી પેલેસ હોટલના પાર્કિંગમાં વિદેશી દારૂ ભરેલ મિની આઈસર ટેમ્પો પાર્ક કરેલ હોવાનું માહિતી મળી હતી। જે માહિતીના આધારે એલસીબી પોલીસે હોટલના પાર્કિંગમાં તપાસ કરતા ટેમ્પો મળી આવ્યો હતો। પોલીસે ટેમ્પામાં તપાસ કરતા ડાયમંડ કંપનીની ચિપ્સની આડમાં સંતાડીને લઈ જવાતો વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો। એલસીબી પોલીસે હરિયાણાના ટેમ્પો ડ્રાઈવર પ્રદીપ ખુશીરામ જાટ અને ક્લીનર જીતેન્દ્ર કવરસિંહ કૌશિકની ધરપકડ કરી બંનેની કડક પૂછપરછ કરતા વિદેશી દારૂનો જથ્થો હરિયાણાથી સુરત તરફ લઈ જવાતો હોવાનું જાણવા મળ્યું છે। પોલીસે ₹8,06,000નો વિદેશી દારૂનો જથ્થો અને 7 લાખનો ટેમ્પો તેમજ 1,40,000ની ચિપ્સનો જથ્થો મળી કુલ 16,57,000નો મુદ્દામાલ જપ્ત કરી વિદેશી દારૂનો જથ્થો ભરી આપનાર સહિત 2 શખ્સોને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। ધર્મેશ પટેલ, RN ન્યૂઝ, અંકલેશ્વર।